વાણિયા અને વણઝારા સાથેની ઘટના। સંતારી પાસે એક નાનકડું નામ વિનાનું ગામ હતું। ભગવાન રામની કૃપાથી બધી સુખ અને શાંતિ હતી અને આ નામ વિનાના ગામમાં વધારે શાંતિ અને સુખ હતા। એકવાર આ ગામમાં વણઝારાઓએ ડેરા નાખ્યા। 50 જેટલા જુવાન ને તેજીલા તોખાર જેવા વણઝારા ત્યાં આવીને રહેવા લાગ્યા। દરેક જુવાન બીજા કરતા કદ્દાવર હતો। દરેક પાસે કડિયાળી ડાંગ હતી ને ડાંગના છેડે લગાવેલી કડીઓ ચાંદીના તારની બનેલ હતી। જુવાનોની ઊંચાઈ જેટલા લાંબા ચાંદીના તારની બનેલ કડીઓ। એક સવારે આ જુવાનોમાંથી એક જુવાન બાજુના નગરમાં વાણિયાની દુકાને ખાંડ ખરીદવા ગયો। સવારના પહોરમાં એક સીધા સાદા ગામડિયાથી બોણી થશે એ જોઈ વેપારી ખુશ થઈ ગયો। સવારના પહોરમાં બોણી કેવી થઈ છે તેના આધારે એ દિવસે નસીબ કેવું ચમકશે તેનો આધાર હોય છે એવું દરેક વેપારી માનતો હોય છે। સવારની શરૂઆત નફાથી થઈ તો આખો દિવસ નફો જ નફો થાય। આ વેપારી તો પાકો વાણિયો હતો। આવા કિલો 2 કિલો ખરીદવા આવેલ ગામડિયા જેવા ગ્રાહકને વેતરી નાખવામાં તેને કોઈ પહોંચે નહીં। તેના દાદા પરદાદા આ બધું કરતા હતા ને તેણે તેમનો વારસો બરાબર સાચવ્યો હતો। વણઝારાએ બોરી તપાસી અને બબડ્યો, ખાંડ બહુ ભીની છે। વાણિયાએ મૈત્રીપૂર્ણ હાસ્ય કરીને જવાબ આપ્યો, અત્યારે ચોમાસું છે એટલે ખાંડને મીઠામાં થોડો ભેજ આવી જાય છે, પણ ના ગમે તો પાછી આપી જજે। વણઝારાને ખબર જ હતી કે વાણિયો આવું જ કંઈક કહેશે, પણ એ પછી તેણે રકઝક ચાલુ રાખી। થોડીક રકઝક પછી ભાવતાલ નક્કી થયો ને વાણિયાએ પોતાના ત્રાજવા બહાર કાઢી ખાંડ તોલવા માંડી। વણઝારાની નજર ત્રાજવા પર જ હતી ને વાણિયો તેમાં ખાંડ નાખતો હતો તેમ તેમ એ ત્રાજવાના પલ્લાને કાંટા પર નજર ફેંક્યા જ કરતો હતો। જોકે વાણિયો પાકો ખેલાડી હતો, તેની સામે વણઝારાની કોઈ વિસાત નહોતી। વાણિયો ખાંડ તોલતો હતો ત્યાં અચાનક જ વણઝારાએ ખાંડમાં એક નાનકડી સળેકડી જોઈ। એટલી નાનકડી સળેકડીથી વજનમાં કંઈ ફરક ના પડે, પણ વણઝારો એટલું પણ ચલાવવા નહોતો માંગતો। તેણે સળેકડી ઉઠાવી અને તેને દિવાલ તરફ ફેંકી। આ સળેકડી દિવાલ પર ચોંટી ગઈ। હવે જ્યાં પણ ખાંડ હોય ત્યાં માખીઓ આવવાની જ। મેજબાનીમાં બેસવા માટે માખીઓ કોઈના નિમંત્રણની રાહ જોતી નથી। જેવી સળેકડી દિવાલ સાથે અથડાઈને ચોંટી કે માખીઓ એ તરફ ધસી અને દિવાલ પર લાગેલી ખાંડ પર બેસી ગઈ। માખીઓ ખાંડની મેજબાની માણવામાં એ હદે મશગુલ થઈ ગયેલી કે તેમને એ પણ ભાન ના રહ્યું કે એક ગરોળી તેમની તરફ ધસી આવી છે। ગરોળીએ એક તરાપ લગાવીને 2 માખી તેનો શિકાર થઈ ગઈ। બીજી માખીઓ ઉડી ગઈ। કહેવાય છે કે તમે આવેલા મોતને પાછું ના ઠેલવી શકો। ગરોળી એ પછી દિવાલ પર સ્થિર થઈને બેસી ગઈ અને ધ્યાનમગ્ન બનીને પોતાનું ભોજન આરોગવા માંડી। એ જ વખતે વાણિયાની બિલાડીએ આંખો ખોલીને જોયું કે ગરોળી નિરાતે બેઠી બેઠી માખીઓને આરોગી રહી છે। બિલાડીએ તરત જ ગરોળી પર ત્રાટકવાની તૈયારી શરૂ કરી। તેણે પોતાની આંખો સૂંસી કરી અને ચૂપકીદીથી પોતાના શિકાર તરફ આગળ વધી। હવે આપણને એ ખબર નથી કે કૂતરા અને બિલાડી વચ્ચે ક્યારની દુશ્મનાવટ ચાલે છે, પણ આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે વણઝારાના કૂતરાના મોંમાં પણ બિલાડીને જોઈને પાણી આવી ગયું। જેવી બિલાડી તેની નજીક આવી કે તરત તેણે કૂદકો મારીને બિલ્લીને દબોચવાની કોશિશ કરી। હવે બિલાડી કંઈ આસાનીથી કૂતરાની પકડમાં આવે ખરી? અહીં પણ એવું જ બન્યું। બિલ્લીએ વીજળીની ગતિએ દિશા બદલી અને પાછળની તરફ કૂદકો લગાવ્યો। કૂદેલી બિલાડી સીધી જ વાણિયાએ બધો સામાન જ્યાં ગોઠવેલો હતો ત્યાં જઈને પડી। કૂતરાએ તેની પાછળ છલાંગ લગાવીને બંને વચ્ચે પકડદાવની રમત શરૂ થઈ ગઈ। બિલાડી બચવા માટે આખી દુકાનમાં ફરી વળીને કૂતરાએ તેને પકડવા તેની પાછળ ને પાછળ દોડ્યા કર્યું। આ દોડધામમાં ઘોડા પર ગોઠવેલી ચીજો પડી ગઈ। માટીના ઘડા નીચે પડીને ફૂટી ગયા ને બીજી બધી ચીજો વેરણ શેરણ થઈને નીચે પડી ગઈ। ચારે બાજુ ગોળ, મરી મસાલા, મરચાં, તૂટેલા ફાનસો વગેરે જાત જાતની ચીજો ફેલાઈ ગઈ।
તેલની બરણીઓ ફૂટી ગઈ ને ફર્શ પર તેલ તેલ થઈ ગયું. વાણિયો નિસહાય બનીને પોતાનું નુકસાન વધતું જ જાય છે તે જોઈ રહેવા સિવાય કશું કરી શકે તેમ નહોતો. વાણિયો સુસ્ત ઝેન હતો ને જન્મથી જ અહિંસામાં માનતો હતો, પણ વણઝારાના કૂતરાને કારણે તેને પોતાના અહિંસાના સિદ્ધાંતોને બાજુ પર મૂકી દીધા. તેણે લોખંડનું બાટ ઉઠાવ્યું અને કૂતરાને સૂટું માર્યું. વાણિયાનું નિશાન બહુ સારું નહોતું, પણ એ દિવસે તેણે ફેંકેલું બાટ સીધું નિશાન પર લાગ્યું, એટલે કે સીધું કૂતરાના માથામાં લાગ્યું ને લોહી વહેવા લાગ્યું. લોહી કપાળ પરથી વહીને આંખો સુધી તેના રહેલા આવી ગયા. વણઝારો કઈ રીતે આ વાત સહન કરી શકે, તેના માટે આ અસહ્ય હતું. તેના માથામાં વાગ્યું હોત તો કદાચ તે શાંત રહી શક્યો હોત, પણ પોતાના સૌથી વફાદાર ને પ્રેમાળ સાથીના ચહેરા પર ટપકતું લોહી જોઈને તેની નસે નસમાં ખૂન વ્યાપી ગયું. તેણે ડાંગ ઉઠાવીને ધુમાવીને વાણિયાની પીઠમાં જોરથી ફટકારી. એક વાત બહુ સાચી છે કે એકવાર વણઝારાનો હાથ ઉઠવા માંડે પછી તેને રોકવો મુશ્કેલ છે. વાણિયો ધડામ દઈને નીચે પડ્યો ને વણઝારાએ તેને ફટકારવાનું ચાલુ જ રાખ્યું. વાણિયો ઉઠી શકે તેમ નહોતો, પણ નીચે પડ્યા બૂમો પાડીને મદદ તો માગી શકે તેમ હતો જ. તેણે શીશો પાડવા માંડીને મદદ માગવા માંડી. તેની શીશો સાંભળીને આજુબાજુની દુકાનોમાંથી વાણિયાઓ પોતાની ધોતીના શેડા પકડીને દોડતા આવ્યા, પણ જેવો તેમણે જમીન પર પડ્યા વણઝારાની લાઠીનો સ્વાદ ચાખતા વાણિયાને જોયું કે તરત જ તેમની બધી બહાદુરી હવામાં થઈ ગઈ. કોઈ શાણો માણસ આવા જંગલી માણસની નજીક જવાનું સાહસ કરે ખરો? વાણિયાઓએ તરત પારોઠના પગલા ભર્યા અને પાછા પોતપોતાની દુકાનોમાં ભરાઈ જવામાં શાણપણ સમજ્યું. દુકાનોમાં ભરાતા પહેલા વાણિયા રસ્તામાંથી પથ્થર લેતા ગયા ને બારણા પાછળ છુપાઈને તેમણે વણઝારા પર પથ્થરમારો શરૂ કરી દીધો. વણઝારાએ વાંકા વળીને પથ્થર સુકાવવા માંડ્યા, પણ બે ત્રણ ભારે પથ્થર તેના માથામાં વાગ્યા. તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું ને ચહેરો લોહી થઈ ગયો. કૂતરાએ પોતાના માલિકના ચહેરા તરફ જોયું અને તરત જ ડેરા તરફ ભાગ્યો. વણઝારાને ખબર હતી કે કૂતરો ક્યાં જઈ રહ્યો છે, પણ જ્યાં સુધી બીજા વણઝારા મદદે આવી પહોંચે ત્યાં સુધી લડવું મુશ્કેલ હતું. તેણે નિશ્ચય કર્યો કે ગમે તે થાય એ તેની માતાના દૂધને નહીં લજવે ને કાયરતા બતાવીને ભાગશે નહીં. તેણે પોતાના શર્ટ પર પડેલા લોહીને જોયું ને તેનું લોહી વધારે ઉકળ્યું. વણઝારો વાણિયાને પડતો મૂકીને બહાર નીકળ્યો ને દુકાને ફરીને તેણે વાણિયાઓને પકડીને ફટકારવા માંડ્યા. કોઈના હાથ તૂટ્યા તો કોઈની કમર, કોઈનું માથું ફોડી નાખ્યું તો કોઈનો પગ ભાંગી નાખ્યો. વાણિયાઓએ રાડારાડ કરી મૂકી ને તેમને ધોળે દાડે આંખો સામે તારા દેખાવા માંડ્યા. આખા બજારમાં હોહા મચી ગઈ. વાણિયાઓની દર્દની ચીસો, બૂમો, રડારોળનો અવાજ મોટો ને મોટો થતો ગયો. વણઝારાને મજા પડી ગઈ. તેને પહેલીવાર પોતાની તાકાતની અજમાયશ કરવાની તક મળી હતી ને એ તકનો તેણે ભરપૂર લાભ લેવા માંડ્યો. જોકે વાણિયા પોતાની બીજી એક તાકાત પર મુશ્કાત હતા. તેમણે ગણતરી માંડેલી જ કે જેવી ગામના રાજપૂતોને ખબર પડશે કે ધીંગાણું જામ્યું છે એટલે તરત એ લોકો મેદાનમાં આવી જશે. ચતુરાઈમાં વાણિયાઓને કોઈ ના પહોંચે. તેમણે એટલા જોરથી મરી ગયા બૂમો પાડવા માંડી કે તે ગામમાં સંભળાય. વણઝારાનો માર ખાતા જમીન પર આળોટતા પણ તેમણે બૂમો ચાલુ રાખી. તેમની ગણતરી સાચી પડી. આ બૂમાબૂમ સાંભળીને રાજપૂતો બહાર આવ્યા ને લોહી નીંગાળતા વાણિયાઓને જોઈને તેમના લોહી ઉકળી ઉઠ્યા. તેમની નસો તંગ થઈ ગઈ. થોડીક વારમાં તો એ નાનકડા બજારમાં તલવારો ચમકવા માંડી. વણઝારાનું લડાઈનું જનૂન હવે લાવાની જેમ ઉકળવા માંડ્યું હતું. નાગી તલવારો સાથે રાજપૂતોનું ટોળું સામે આવી ગયું હતું, તેથી મોત નક્કી હતું. એટલે વણઝારાએ એકદમ નિર્ભયને મરણિયા બનીને લડી નાખવાનું નક્કી કર્યું. એ બીજું કરી પણ શું શકે? તેણે એકદમ જનૂનથી ડાંગ ધુમાવવા માંડી.
તરફથી થતા પ્રહારોને તેણે નકામા કરવા માંડ્યા અને એક પછી એક તલવારોને તોડવા માંડી. રાજપૂતોને લાગ્યું કે તેમની તલવારો સાવ નકામી છે, એટલે એ લોકો ઘર તરફ ભાગ્યા ને સપા અને છરીઓ લઈને આવ્યા. તેમણે ફરી એક થઈને વણઝારા પર હુમલો શરૂ કરી દીધો ને સપાને છરીઓનો વરસાદ જ વરસાવી દીધો. વણઝારો આ આક્રમણ સામે બહુ ઝીંક ના ઝીલી શક્યો. તેના શરીરનો એક ભાગ એવો નહોતો કે જ્યાં ઘા ના થયો હોય. તેણે મરણિયા બનીને પૂરી તાકાતથી છેલ્લા પ્રહાર શરૂ કર્યા ને બીજા 7-8 લોકોને પાડી દઈ પોતે પણ ઢળી પડ્યો. બીજી તરફ કૂતરો ડેરામાંથી બીજા વણઝારાઓને બોલી લાવ્યો. વણઝારાઓએ પોતાના સાથીને ઢળી પડતો જોયો. લોહીથી લથબથ તેનો મૃતદેહ જોઈને વણઝારાઓની આંખમાં લોહી ઉતરી આવ્યું. વણઝારા ભૂખ્યા સીતાઓની જેમ વર્તુળ બનાવીને તૂટી પડ્યા. તેમની લાઠીઓ હમ અવાજ સાથે પડવા માંડી. મોતનું મૌન તાંડવ નૃત્ય શરૂ થઈ ગયું હોય તેવું લાગતું હતું. તલવારો, લાઠીઓ, છરીઓના અવાજોથી વાતાવરણ ભરાઈ ગયું. ગલીઓમાં લોહીની નદીઓ વહેવા લાગી. રસ્તા પર લાશોના ઢગ ખડકાવા માંડ્યા. વણઝારા રાજપૂતો પર ભારે પડી રહ્યા છે એ ખબર ગામમાં ફેલાય. પોતાના માણસોને મરતા જોઈને ગામના લોકો જે હાથમાં આવ્યું તે લઈને નીકળી પડ્યા. તેમણે વણઝારાઓને ઘેરી લીધા. વણઝારાઓ માટે હવે ભાગવું અશક્ય હતું. તેમણે નક્કી કરી લીધું કે જો લોકોને મારી નાખીશું તો જીત મળશે ને લડતા લડતા મરીશું તો શહીદ બનીને સ્વર્ગમાં જઈશું. તેથી લડી લેવું. વણઝારા પૂરા જનૂનથી લડતા રહ્યા ને લાશોનો ઢગ મોટો ને મોટો થતો ગયો. વાણિયાની દુકાનમાં હજુ પણ પેલી નાનકડી સળેકડી દિવાલ પર જ ચોંટેલી હતી. ખાંડની મીઠી સુગંધથી આકર્ષાઈને થોડીક માખીઓ તેના પર બણબણતી હતી. એક ગરોળી તેમના પર ત્રાટકવાની તકની રાહ જોતી ત્યાર બેઠી હતી. બહાર લડાઈ ખત્મ થઈ ગઈ હતી. બધા વણઝારા લડાઈમાં ખપી ગયા હતા. પોતાની સાથે બીજા 300 લોકોને ઢાળીને એ લોકો મર્યા હતા. પણ આ વાત તેમના પરિવારોને કહેવા કોઈ બસ્યું નહોતું. લેખક વિજયદાન દેથા. આવા જ નવા જીવનમાં કંઈક નવું જાણવા મળે, કંઈક નવું કરવાની પ્રેરણા મળે. સામાજિક ઘટનાઓ, ગામડાની વાતો, શહેરમાં બનતી ઘટનાઓ, પૌરાણિક કથાઓ, પૌરાણિક લોકકથાઓ, આધ્યાત્મિક સ્ટોરીઓ, રામાયણના પ્રસંગો, મહાભારતના પ્રસંગો સાંભળવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. જય હિન્દ, જય ભારત.